મારા ખર્ચા પ્રમાણે એટલી તો હોવી જોઈએ ને. તમારા ફ્યુચર હસબન્ડ ની સેલરી કેટલી હોવી જોઈએ? તો મારા પપ્પા કમાય એના જેટલી હોવી જોઈએ. બસ એટલી જ હોવી જોઈએ, મતલબ બહુ વધારે એક્સપેક્ટેશન વધારે નથી. એક્સપેક્ટેશન નથી. आराम आता है दीदार से तेरे मिट जाते हैं सारे गम। તમારી મતે? બસ ફેમિલી ચલાવી શકે એટલી જ. મારો ખર્ચો પૂરો પાડી દે એટલે બહુ છે. ખર્ચો બહુ છે. ખર્ચો બહુ જાજો છે. આમ એક્સપેક્ટેશન કેટલો? 50,000. की राखियो माल है तो मोहब्बत है। તમારે કેટલી હોવી જોઈએ? કઈ ખબર નહીં. કાંઈ ખબર નથી. પછી આવ ઝૂંપડામાં રહેતા હોય તો प्रेम करो तो हृदयना भावથી કરો યાર। બસ ઘર ચાલે, ખર્ચા ચાલે, બસ એટલું જ, બીજું કાંઈ નહીં. મારા ખર્ચા ઉપાડી લે બસ. બસ એટલું જ. બસ એટલું જ, બીજું કાંઈ નથી જોતું. तुमसे मिलके दिल का है जो हाल क्या कहे। તમારા ફ્યુચર હસબન્ડ ની સેલરી કેટલી હોવી જોઈએ? મંથલી 3 કરોડ. क्या बात है सर, क्या बात है सर। આ બહુ વધી ન ગઈ? મારા ખર્ચા પ્રમાણે એટલી તો હોવી જોઈએ ને. હવે તમારા ખર્ચ- 4-5 કરોડ તો હોવી જોઈએ ને. તો એટલી તો ઓછી છે, બહુ ઓછી છે. ઓછી છે. તમે કેટલી સેલરી આમ પર મંથ કમાવજો? મારી તો હજી 10,000 સ્ટાર્ટિંગ હશે, પણ એની તો 4-5 કરોડ તો હોવી જોઈએ. આઈ એમ મેરીડ. મેરિડ? ઇશ્કાવે છડ્યા તું કખદાની સાનું તો ખોટો સવાલ થઈ ગયો. ઓ મારે સેલેરી લાવતો હોય એવો હસબન્ડ નહીં જોઈતો. બિઝનેસ કરતો હોય એવો હસબન્ડ જોતો છે જે બીજાને સેલેરી આપે.